ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરવામાં આવી। સુરતમાં હિન્દુ સંગઠનો દ્વારા વિશાળ રેલી યોજી। રેલીમાં વિવિધ સામાજિક સંસ્થાઓ, હિન્દુ સંગઠનો અને સાધુ સંતો પણ જોડાયા। ભજન મંડળીઓની મહિલા સભ્યો પણ રેલીમાં જોડાયા। હાથમાં પ્લે કાર્ડ અને બેનર સાથે વિશાળ રેલીનું આયોજન કરાયું। અઠવા લાઇન સ્થિત વનિતા વિશ્રામ ખાતે રેલીનું પ્રસ્થાન કરવામાં આવશે। જિલ્લા કલેક્ટર સુધી રેલી યોજવામાં આવી। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને સરકાર સમક્ષ કરશે રજૂઆત। રેલીમાં અંદાજે 200 થી 300 લોકો જોડાયા। રેલીમાં જોડાયેલા લોકોની એક જ માંગ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે। જો માંગણી નહીં સ્વીકારવામાં આવે તો દિલ્હી સુધી આંદોલન કરવાની ચીમકી અપાઈ। જય ગૌ માતા, જય ગોપાલ। મારું નામ રમેશભાઈ રૂડાણી, કરુણા સેવક ગૌ સેવક ટ્રસ્ટ। અમારા ભારતભરની અંદર આજ એક જ માંગ છે। વર્ષો થયા સાધુ સંતો, અમારા પૂર્વજો આજે ગૌ માતા માટે લડી અને બલિદાન આપેલું છે। તો આજે એક દિવસ એવો છે કે આપણે તમામની સાઇન કરી અને આખા ભારતની અંદર કલેક્ટર ઓફિસને મળે અને કરોડોની સંખ્યામાં જો સાઇન આપણા પ્રધાનમંત્રી સુધી પહોંચે એવી મારી નમ્ર વિનંતી છે કે ગાય માતા માટે આપણે રાષ્ટ્રીય માતા બને તો આજે તમામ ગૌરક્ષકોને ન્યાય મળી જાય। ગૌરક્ષાને અને ગૌચરની જમીન છે એ ગાય માતા માટે છે। તો માત્ર ને માત્ર કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપી રહ્યા છે કે ગાયને રાષ્ટ્રીય માતા બને અને શાંતિપૂર્વક અમારી રેલી નીકળી છે। આખા ભારતભરમાં અમારો કોઈ ઉપદેશ બીજો નથી અને અમારા મુખ્ય છે ગાય માતા અને નંદી મહારાજ, આના સિવાય કોઈ પ્રમુખ નથી। તો માત્ર મારે આપ સૌને વિનંતી છે કે ગાયને રાષ્ટ્રીય માતા જલ્દીમાં જલ્દી બનાવે એવી અમારી માંગ છે। પ્રધાનશ્રીને અમારી માંગ છે કે ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે। એ હિતથી અમે આ તમામ ભાઈઓ બહેનો ભારતભરના સાધુ સંતો તમામ આવેદનપત્ર દેવા રહ્યા છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને। બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।